વડોદરા શહેરના વોર્ડ નંબર 14ની કોંગ્રેસની ટીમ તેમની ઉમેદવારી નોંધાવવા પહોંચી હતી, જે તેમણે પોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરના વોર્ડ નંબર 14ની કોંગ્રેસની ટીમે તેમની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર 14ના ઉમેદવાર તરીકે હેમાંગિની કોલકર અને દીપાબેન શ્રીવાસ્તવ તથા તીર્થ બ્રહ્મભટ્ટ અને મોહમ્મદ જાવેદ કાંતિમ ધુપેલવાલા સાથે જ મોટી સંખ્યામાં તેમજ સમર્થકો સાથે મળીને આજે વોર્ડ નંબર 14ના તમામ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આગામી સમયમાં વોર્ડ નંબર 14માંથી જનતા અમને સમર્થન આપી ચૂંટી લાવશે તો જે જનતાના પ્રશ્નો છે તેને અમે ઉજાગર કરશું, જે હરણી બોટકાંડ અને વડોદરા શહેરના રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યાને નિવારણ લાવીશું, તેવું કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું હતું. शिवा को बुला ने सब सदन गुर्दा उम्मीदवार आई સૌપ્રથમ તો તમારું ધન્યવાદ. અને આજે શ્રી ગણેશ કર્યા છે આપણે, અને જોડે જોડે તીર્થભાઈ છે, એક યુવા શક્તિ છે, જોડે જોડે અમારા કાર્યકર્તાએ ભવ્ય રેલી કાઢી છે. ખૂબ લોકોનું પ્રોત્સાહન મળી રહ્યું છે. હવે તો બસ આવનારા 5 વર્ષોમાં કે રીતે કાર્યો કરીને બતાવવા એ જનતા જોશે, અને જનતા મારી જોડે છે. એમને ખબર છે કે કોના અંદર કામ કરવાની તાકાત છે. ખાસ વ્યક્તિ વિશેષ જોઈને જનતા વોટ કરશે, અને મને પૂર્ણ વિશ્વાસ છે મને તક આપશે. જય હિન્દ, જય ભારત. આજ રોજ વોર્ડ નંબર 14માં અમારા 4 કેન્ડિડેટ જ્યારે ઉમેદવારી નોંધવામાં આવી, હું પોતે તીર્થ બ્રહ્મભટ્ટ, જે મને કોંગ્રેસ પક્ષે માત્ર 33 વર્ષ વયે ટિકિટ આપી, એ બદલ કોંગ્રેસ પક્ષમાં આભારી છું. મારી સાથે બીજા દીપાબેન શ્રીવાસ્તવ, હેમાંગિનીબેન કોલેકર અને જાવેદભાઈ ધુપેલવાલા, આજે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવનાર દિવસોમાં જે વોર્ડ નંબર 14માં ભાજપે ગાંડો વિકાસ કર્યો હતો, અમે વિકાસને ડાયો કરીશું અને વિકાસને પાછો સુધારીશું, અને જે કાળોદરા હતું, મચ્છર નગરી હતું, એમાંથી વડોદરાની જનતાને મુક્તિ અપાવીશું અને વોર્ડ નંબર 14ની જનતાને મુક્તિ અપાવીશું. વોર્ડ નંબર 14માં સૌથી વધારે A ગ્રેડનો વેરો લેવામાં આવે છે, એ વેરામાંથી પણ અમે જનતાને મુક્તિ અપાવીશું, અને 100% અમને વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે. અમે લોકોએ વોર્ડ નંબર 14માંથી ઉમેદવારી નોંધાવીશું. હું 2015માં વોર્ડ નંબર 16માંથી કાઉન્સિલર હતી. 2020માં થોડા મતથી હું હારી ગઈ હતી. હવે 2026માં ફરીથી હું વોર્ડ નંબર 14માં ઉમેદવારી નોંધાઈ છે, અને અમારો ભવ્ય વિજય થશે. 28 તારીખે અમારો વિજય સર્કલ કરશે.